भावनगर में सांसदीय खेल महोत्सवનો सादगीपूर्ण आरंभ करावता केंद्रीय मंत्री नीमूबेन बांभणिया दिल्ली ब्लास्ट घटनाने लईने कार्यक्रम सादगीपूर्ण शुरू करवामां आव्यो छे। 451 दिव्यांग खेलाड़ीओ अलग अलग खेल में भाग लीधो तो जेमां शारीरिक दिव्यांग 210, मानसिक दिव्यांग 105, प्रज्ञाचक्षु 54, बहेरा मूंगा 53 तेमज कुल 29 खेलाड़ीओनो समावेश थाय छे। गोळा फेंक, लॉन्ग जम्प, 100 मीटर दौड़ में दिव्यांग खेलाड़ीओए भाग लीधो छे। राज्यसभाना सांसद रामभाई मोकरियाए आ प्रसंग हाजर रह्या हता। दिल्ली ब्लास्टनी घटनाने लईने केंद्रीय मंत्री नीमूबेन बांभणियाए आ मृतकोने श्रद्धांजलि आपी તેમજ ઘાયલો જલ્દી સાજા થાય તેવી શુભકામના આપી હતી। રાજ્યસભાના સાંસદ રામભાઈએ દિલ્હીની ઘટનાને નિંદનીય ગણાવી હતી તેમજ આતંકી હુમલા કરનાર સામે એક્શન લેવાશે તેવી શ્રદ્ધા રાખી હતી। જેકે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ખાસ કરીને ગઈકાલે સાંજના દિલ્હી ખાતે મેટ્રો સ્ટેશનની બાજુમાં અને લાલ કિલ્લા પાસે જે દુઃખદ ઘટના ઘટી છે, આતંકવાદી હુમલા જેવી જે ઘટના ઘટી છે અને એમાં આપણા દેશના લગભગ 11-12 લોકો જીવન પામ્યા છે, એને માટે મારી સંવેદના વ્યક્ત કરું છું અને જે લોકો ઇન્જર્ડ થયા છે એને જલ્દી સાજા થાય એવી શુભકામના પાઠવીએ છીએ અને એની સાથે આખો દેશ જે ગુજરી ગયા છે, જે દિવંગત થયા છે એની સાથે દેશ આખો છે અને ખૂબ દુઃખદ ઘટના છે અને એ ઘટનાને પગલે ગઈકાલે જ માનની અમિતભાઈ શાહ સાહેબ રાતના જ જે તે સ્થળની મુલાકાત લઈ અને આજે એના માટે મિટિંગ કરી અને જોરદાર એની સામેના એક્શન આવશે એવી મને શ્રદ્ધા છે અને એક્શન લેવા જોઈએ। ખાસ આજે જે કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમ લગભગ ઘણા સમયથી તૈયારી રૂપે ચાલુ હતો, પણ આજે પહેલે દિવસે જે ખુલ્લું મૂકવાનું હતો એમાં મોટાભાગના લોકો દિવ્યાંગો અને વિકલાંગ લોકો માટેનો જ કાર્યક્રમ હતો। લગભગ આશરે 500 લોકો આજુબાજુના ગામમાંથી કે દૂર દૂરથી આવેલા હોય, એની અવ્યવસ્થા ન થાય, એને મુશ્કેલી ન પડે, ફરી બીજી વખત એના ધક્કો ન થાય એના માટે થઈ અને આજે સાદાઈપૂર્ણ એ ખેલ ચાલુ રાખ્યો। પણ એની પહેલાં મૃતાત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાડી અને કાર્યક્રમને સાદાઈપૂર્વક ચાલુ રાખ્યો છે, જેથી દિવ્યાંગ લોકોને આવવા જવાની મુશ્કેલી ન ઊભી થાય એટલા માટે। પણ આ ઘટના ખૂબ દુઃખદ છે, ખૂબ ગંભીર છે અને આનો આપણી કેન્દ્રની સરકાર જડબાતોડ જવાબ આપશે એવી મને શ્રદ્ધા છે। ગઈકાલે મેટ્રો ટ્રેન પાસે વિસ્ફોટની ઘટના બની છે। આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે। આ ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપું છું અને જે લોકો ઘાયલ થયા છે અને આ ઘટનાથી પ્રભાવિત થયા છે એ લોકો જલ્દી સાજા થઈ જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। જીવ ગુમાવનારના પરિવારજનો સાથે અમારી પૂરી સંવેદના છે। માનનીય ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉચ્ચ સ્તરીય કાલને કાલ બેઠક બોલાવી છે અને આ ઘટના સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। સરકાર, કેન્દ્ર સરકાર સાથે છે અને આજે જ્યારે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયું હતું પણ આ ઘટના દુઃખદ ઘટનાના સમાચાર આવતા આ સાંસદ ખેલ મહોત્સવ એ ખૂબ સાદગીથી કોઈ પણ ઉદ્ઘાટન વગર એમને દિવ્યાંગોને રમવા માટે ખુલ્લો મૂક્યો છે। 450 કરતાં પણ વધારે દિવ્યાંગો આ સાંસદ ખેલ મહોત્સવમાં રમવા આવ્યા હતા અને કાલથી જે લોકો આવી ગયા હતા એમને અગવડ ન પડે અને ઘણા સમયથી આ આયોજન થયું હતું એને લઈને ખૂબ સાદગીથી આજે 400 કરતાં પણ વધારે દિવ્યાંગો એ રમતો જુદી જુદી રમવાના છે।